હાલ આયા આટલી બધી સંખ્યામાં તમારો પ્રેમ એટલે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. પહેલી વાત, જે યુવાનો આજની આમ જુસ્સાથી જીવે છે એના માટે મને ભગતસિંહ માટે એક વાક્ય યાદ આવે છે. યુવાનોને ખાસ એક નોંધ લીજો વાક્યની. શોર્ટ એન્ડ સ્વીટમાં બધી જ્ઞાતિના તમે કોઈના આશિક બનો, કોઈના ચાહક બનો, બનવાનું જ હોય, પણ સ્વતંત્રતાની લડાઈમાં જેને પોતાનું બલિદાન આપ્યું એનો એક સુવાક્ય મને બહુ ગમે છે. તમને કહી દઉં યુવાનો માટે कि हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है. फांसीना माजड़े चढ़ेला भगत सिंह कीधेली बात. हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है, अगर हम इश्क लिखना चाहे तो वो इंकलाब लिख देती है. साहब आऊ जीवानी जरूर है. हाँ, लिख रहे अंजाम जिसका कल आगा जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. એટલે મોજમાં રહેજો, આનંદ કરજો. મેં હિન્દીમાં કીધું, પણ ગુજરાતીમાં જો કેવું હોય મોજમાં રહેવા માટે તો આપણા દાન અલગારી કહેતા કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. લહેર ચડે લાખ લૂટ, દરિયાની લૂટ તારે રે. હવે મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું. એટલે મોજમાં રહેજો. અને આ જીમ જે તમે જોવો છો ફિટનેસ ને આવતા રહેજો, કારણ કે આપણું શરીર એની સાચવણી, તમારી આગળ પૈસા હશે પણ તમારી પોતાની માટે જો ટાઈમ નહીં હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે જાજુ તો આગળ ઉપર તમારો પ્રેમ લાગણી ડાયરામાં આપણે બોલશું, શોર્ટ એન્ડ સ્વીટમાં. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. જય શ્રી રામ.